મારું નામ અરવિંદ મારો રહેઠાણ વટવા અને હું એક સરકારી ઓફિસર છું. મને સતીશભાઈ સાથે કોઈ પરિચય નહોતો. ફેસબુક ઉપરથી એમનો નંબર મેં લીધેલો અને એમની સાથે ઘણી વખત વાત થઈ. 1 વર્ષથી લગભગ કોન્ટેક્ટમાં હતો. મેં એમને જોયા હતા, એમણે મને નહોતો જોયો, પણ મારી સાથે વાત જ એવી રીતે કરતા હતા કે અમે જાણે વર્ષોથી જાણતા એકબીજા. અને પછી મને એમ થયું કે આ સતીશભાઈ જોડે એક વખત જે કહે છે પ્રમાણે મારે એમનું પાણી માપવા જવું પડશે. મને એમણે કીધેલું કે તમે એકવાર આવો તો ખરા બાળજી, પછી તમને બધું યાદ રહે એવું કરાવી દઈશ. પણ પછી એ મને એક વખત ઓફિસ મળવા આવ્યા. લગભગ કલાક 1.5 કલાક મેં બંને સાથે બેસીને વાતચીત કરી. પછી ત્યાંથી મેં ટૂર બુક કરાવી. આ પહેલાં પણ હું ગ્રુપ ટૂરમાં ગયેલો છું, પરંતુ એ બધી ગ્રુપ ટૂરમાં કોઈ પણ જાતની મજા નહોતી આવી. પણ આમના ત્યાં આજે આવ્યા છે, એક ધામ પૂરું કર્યું છે. લગભગ 4 દિવસ થવા આવ્યા, પણ 4 દિવસની અંદર જે ટૂરની અંદર જેટલા પણ આવ્યા છે સભ્યો, એ બધાની સાથે એક કુટુંબ જેવું લાગી રહ્યું છે. બધા એટલી સરસ રીતે એન્જોય કરી રહ્યા છે. અને બીજું કે મા મોમાઈ ટ્રાવેલ્સમાં જે સતીશભાઈ છે, એમનું હેન્ડલિંગ, ખાવા પીવાની જે વ્યવસ્થા છે, જે સમય સૂચકતા છે, એને આપણે દાદ આપવી જોઈએ. કારણ કે અમે બીજી ગ્રુપ ટૂરમાં જઈએ છીએ તો ખાવાનો કોઈ સમય નથી હોતો. 2 વાગે 3 વાગે તમને બપોરનું ભોજન મળતું હોય છે, પરંતુ એમણે જે આયોજન કરી રાખેલું છે, એમના જે રસોઈયા છે એટલી સરસ રસોઈ બનાવી રહ્યા છે અને સમયસર એમની જગ્યાએ પહોંચાડી દે છે ગાડી, અને સમયસર બધાને ભોજન મળી જાય છે. આ એક સારામાં સારો પોઝિટિવ પોઈન્ટ છે આ ટૂરની અંદર, બરાબર છે. અને બીજું કે એમનું નેચર એટલું સરસ છે, પૈસાથી માંડીને કે કોઈ પણ બાબતમાં એ કોઈ દિવસ એમને કોઈ ટેન્શન હોતું નથી આપણને કે ભાઈ આવજો, જ્યારે આવો ટૂર પતાવીને આપો તોય ચાલશે એવું કહી દેશે, બરાબર. એટલે અને આની અંદર બધી જ એજના માણસો આવી રહ્યા છે, બરાબર છે. મોટી એજના, નાની એજના, મીડિયમ એજના. આપણે આ જ ટૂરમાં ઘણા બધા જે કપલો આવ્યા છે, એમની સાથે પણ એમનું પણ એટલું બધું સારું નેચર છે બધાનું કે આપણે બધાની જોડે દૂધમાં સાકર પડે એમ ભરી ગયા. વાહ ભાઈ વાહ. બરાબર. એટલે આ ગ્રુપની અંદર 4 ચાંદ લાગી ગયા છે. તો એટલે હું તો જે પણ આ મારું ઇન્ટરવ્યૂ સાંભળે એવા માણસોને કહીશ કે મા મોમાઈ ટૂર્સ જે સતીશભાઈ ચલાવે છે, એમની ટૂર્સમાં જે પણ ટૂર્સમાં તમારે જવું હોય, ઓલ ઇન્ડિયાની બધી ટૂર્સ લગભગ કરે છે, તો એમાં નામ નોંધાવી આખો બંધ કરી એડવાન્સ પૈસા આપવાના થાય તો આપી દેવાના, નહીં આપો તો એ તમે ટિકિટ કરાવી દેશે. એટલે સર્વે જે બી આ ઇન્ટરવ્યુ સાંભળતા એમને મારા પર ભરોસો કરજો કે એમની ટૂરમાં જવાય. બોલો મોમાઈ.